હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. તો સવારમાં જો ફ્રેશ થઈ ગયા, અહીં મંદિરના દર્શન કરાવું. જો અમારું મંદિર આવું છે, મસ્ત કાનાજી બેઠા છે. મમ્મી સવારમાં સ્નાન કરાવીને તૈયાર કરી દે, નહીં મમ્મી? કાનાને સવારમાં સ્નાન કરાવીને બેહાડી દીધા. સવારમાં સેવા પૂરેપૂરી. હા, બધું કરે. જો સામગ્રી બધું ધરાવે ને બધું છે ને, મસ્ત સ્વરૂપ. જો તોય દેખાય મસ્ત. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અમે રેડી થઈ ગયા. ડાકુ આવ્યા, ડાકુ. સીધ જાવ તમારે બે. સ્કૂલે એક્ટિવા લઈ. સ્કૂલે ભણવા જાવ કે આટા મારવા? મિસુ એન જૂની સ્કૂલે જઈ બધા સર ને ટીચર ને મળવા. નહીં મિસ? કીધું તો બધા તો અહીંયા તો આવશે છે કે ખાસ ઓલા કલ્પેશ સર ને મળવા. બે એકલી જાય 2 વ્હીલર લઈને. હરખે અકલજો, ધીમે ધીમે. હું તો બપોર વચ્ચે જતી એક્ટિવા. બાય બાય. દાદાએ જો ઇલેક્ટ્રિક લીધું. તો પછી મેરે કોઈ એક્ટિવા ચલાના आता. જય શિવાય. બાય. ઊંચું ન આવે નહીં? ઊંચું આવે કે નહીં વધારે? હા, હાલો બાય. ધીમે હો. હાલો હવે જવાનું હોય અમારે ગામમાં. જય શ્રી કૃષ્ણ કરો બધાને. જય શ્રી કૃષ્ણ. હાલો ચાલ, છોકરીઓ આવી ગયું ગાડી લઈને. હવે અમે જાય ચણાની દાળ ને એવું લેવાનું છે ને, તો બધું થઈ જાય. પછી મમ્મી એકલા જઈ ન હોગે. ચાલુ થઈ ગયું ચાલુ. તો લીવર દે ચાલુ. ભાગશે ધીમું નહીં. જો આ ધોરાજીની આવી માર્કેટ, મેડિકલથી કોલગેટ ને એવું લેવાનું હતું. લે છે મમ્મી. અહીંયા અમે આવી ગયા છે ચણાની દાળ લેવા હોલસેલની દુકાને. ચાલો જો અમે આવ્યા છીએ અહીંયા પપ્પાના વર્કશોપે. લાઈટ નથી એટલે બધે અંધારું લાગે, દેખાતું નથી. ને તો આખું બતાવે તમને. પાછી આવીશ ને ત્યારે. હવે અહીંયા ઉપર આવીએ. અહીંયા અમારે છે ને 2 મકાન છે. એક આ, એક નીચે વર્કશોપ બતાવ્યું ઈ 2, એક રહી 3. આજે રહીને એની ટૂર આપીશું તમને. જો એક અહીંયા આ 3 માળનું ખાલી બહુ મોટું નથી પણ છે સરસ મસ્ત. ઉપર એક આખો રૂમ છે. હોલ રૂમ નહીં, અહીં ઉપર રૂમ, માસ્ટર બેડરૂમ ઉપર. જો અહીંયા રૂમ છે. ઉપર અહીંયા જવાની સીડી. ચાલો અહીંયા જો રસોઈની તૈયારી થઈ ગઈ છે. તો અમે છે ને ગયા હતા જો વસ્તુ લઈ આવ્યા, કોલગેટ લઈ આવ્યા, સાબુ લઈ આવ્યા. અહીંયા એટલું શાકભાજી લેતા આવ્યા છે. કાકડી ને તુરિયા પડ્યા છે, થોડાક શાક કટિંગ પણ થઈ ગયું છે. અહીં ખીચડી આટલી સાંદી લેફ્ટ ઓવર છે અને વઘારવાની છે. અહીંયા માન્યા ઓલા માહી છે ને લસણ ફોલી દે છે. માન્યા કરે છે નાસ્તો અને વા એક બેન સૂતા છે. જો જોયા? તો ચાલો આપણે જઈ લીમડો તોડવા. લીમડો અહીંયા મારો લીમડો છે અહીંયા વાડામાં. નાનો કૂણો છે, લઈ લઈ. કૂણો લીમડો ખવાય હોતે બહુ સારો. જો અહીંયા લીંબુડી છે. આમાં કેવા રીંગણા થતા અહીંયા વાવ્યા હતા ને ત્યારે, ભીંડો, રીંગણા, ગુવાર બધું. હવે મમ્મી એકલા હોય ને, જો અમે આવ્યું છે જાસૂદ ડાળખી લઈ આવીને. ગુલાબે મસ્ત ઉતરે, આખી થાળી ભરાઈને. અત્યારે બગડી ગયા છે, સરખા ખીલતા નહીં હોય. જો અહીં છે ને એકાદો તુવેરનો છોડવો હતો, એ બહુ મસ્ત તુવેર આવતી એમાં. અને જો આ બોયડી રહે ને, એ બોયડી ઉપર સુધી હતી અને કોઈ બોર આવતા એમાં. જો આ બોયડી છે, કાપી નાખી, બહુ મોટી થઈ ગઈ હતી. ચાલો વાગ્યા છે જો બપોરના 12. અમારી રસોઈ થઈ ગઈ છે. જો દાદા ટેટીને તરબૂચ થોડા ને ઘણા કેટલા લઈ આવ્યા. હજી અહીંયા બધા હારે ડોલું લઈ લે. એટલી ટેટી તરબૂચ થોડા ને ઘણા કેટલા ખબર?
જો હજુ તો અહીંયા એક point. હજી એક ઈ ભલે ને ઈ જરીક પછડાણું તો એટલે સુધારાય પહેલા જઈ. ભીંડાનું શાક છે, ગુંદાનો સંભારો, ખીચડી વઘારેલી દૂધીનું શાક, છાસ. મીસુ અમારે ભટકાતી જોઈએ આખો દી. શ્રીખંડ છે ને 5 કિલો શ્રીખંડ બનાવ્યું મમ્મી એને. હજી ફ્રીજમાં આવી છે ને મમ્મી? શ્રીખંડ ફ્રીજમાં આવી છે ને હજી? તો અમે આવવાના નતા ને એટલે જો શ્રીખંડ બનાવડાવ્યું હે દાદા. ગરમી પંખ. લાઈટ વહી ગઈ છે સવારની, હવે તો એટલી ગરમી લાગે હે. નાતા નાતા ગરમી લાગતી હતી. નાતા નાતા ગરમી લાગતી. એમાં નો હાલ જમવા. તો અહીંયા જો જમીન અમે ફ્રી થઈ ગયા અને ચણાની દાળ જે લઈ આવ્યા હતા ને એ ચાળી નાખી અને એમાં બોરિક પાવડર ભેળવી અને ભરી લેશું આખું વરસ માટે. એટલે આમાંથી જ્યારે જોઈને ત્યારે લોટ આમાંથી જ દળે ચણાનો મમ્મી, એવું છે. તો અહીંયા હમણાં છે ને બધું ભરી લેશું. ચાલો જો ઉઠી ઉઠીને તરબૂચમાં બે ગયા છે બધે. બપોર સવાર સાંજ તરબૂચ. ટીવી જોયે ને તો એકય જવાબ નહીં આપે. જો માન્યા તો એટલી મશગુલ હે માનું. શું જોવો છો? તો અહીંયા જો મારો બધું ખજાનો વીખીને બેઠી છું, કેમ કે મારા બધા કપડાં ને એવું બધું છે ને જાજુ તો અહીંયા જ છે. ડ્રેસ હું નહોતી લઈ ગઈ કેમ કે વિશાખાપટ્ટનમ કપડાં બહુ ઓછા લઈ ગઈ હતી હું જોતા પૂરતા. તો મારે બ્લાઉઝ સીવડાવવા છે ને તો માપ માટે કાઢવું હતું, તો મેં તો બધું સરખું કરી લઉં, જે વસ્તુ ન જોઈને અહીંયા જ કાઢી નાખું. અને હવે બધા જ કપડાં લઈ જવા છે તો બધું સરખું કરું છું. જો વાડીના ગુંદા આવી ગયા છે મસ્ત મજાના, ધોઈ નાખ્યા. અહીંયા તો બધું આવે શાકભાજી બધેથી. 6 વાગ્યા છે, મમ્મી બે ગયા છે. હું લઈને બેઠા હું તુરિયા અને માન્યા ટીવી જોવે છે. અહીંયા શું કરે છે મીસુ? જો એ તમે કહેજો મીસુ શું કરે છે. હોલી બેઠી હતી હજી ગઈ ઉઠીને. માહીનો લોટ બંધાઈ ગયો છે. અહીંયા તુરિયા કપાઈ ગયા છે. જો કેરીની કટકી, મરચાં તળવા છે, તેલ મુકાઈ ગયું છે. જો અંજવાળું છે, હજી વાગ્યા છે 6. હાલો જો અહીંયા રસોઈ બનાવીને બહાર બેસી ગયા છીએ. મમ્મી હમણાં નહીં રહેતે થોડાક દી. શાંતિ થોડાક દી છે પાછા હમણાં વહી જશું વીરપુર થોડાક દી. શાંતિ છે અત્યારે તો. એ રસોઈ નહીં, વાસણ નહીં, કપડાં નહીં, હજવારી પોતા નહીં. હા ઓલી બે જો આ બાજુ બેઠી. ચપ્પલ કેમ હાથમાં રાખ્યું? હે પોદર વાળું હાથમાં લેવાય? પોદર વાળું. માન્યા ગઈ હતી જોઈને ફ્રેન્ડ ની ઘરે રમવા, જૂની ફ્રેન્ડ આરે. મજા આવી માન્યા? માનું મજા આવી? ભક્તિ ની ઘરે ગઈ હતી તો મજા આવી રમવાની? તે પૂછવું તો પડે ને. ખાઈ લે પોદર પોદર કરી પોદર અને પોદર કે શું નથી ખાવ? ઓકે જો તુરિયાનું મસ્ત રસાવાળું શાક છે, ભાખરી, પાપડ, શ્રીખંડ, મરચા, ગોળવાળી કેળી. દાદા જય શ્રી કૃષ્ણ. જો બધાય થાળીઓમાં બધાય ભાખરી ચોરે બા ચોરી ખાવાનું. એ જ બધાયને આવું ચોરી. ભાખરી ક્યારે ખાતા જ નહીં પપ્પા. કા પપ્પા? કોઈ દી ભાખરી નો ખાતા હું. એન ભાખરી બદલે તો ભાઈને લાગતી. હા એન બદલે હવે ભાખરી મજા આવે પેટને. ચાલો જો વાગી ગયા છે 10. ટેટીને તરબૂચનો નાસ્તો થાય છે હવે. કોની ઘરે ગયું તું તમે? એવું છે? જુલી આંટીને આવું છે? મારી બેનપણીએ ગિફ્ટમાં ફાકી આપી. તો માહી ને મિશ્રી છે ને અમારી બેનપણી છે ને એની છોકરી છે, એ બધી છોકરીઓ બેનપણી છે.
ફાકી ગિફ્ટમાં આપી મને અહીંયા આવીને પછી ઓલું ઘૂં ખાવાનું બધું ગડબડ થઈ ગયું ને તે પેટમાં હક નથી ફાકી પાણીપુરી ખાધી ને ઓલું ખાધું ને ગા માન શેનાથી આને સારું તમને કોઈ નથી થયું મને એક નથી થયું એથી ખાવાથી જ ન થયું એ નતર બધાને થાય એવું છે દેશી ટેટી એટલે 2 વર્ષ પછી ખાધી મીશું આપણે દેશી ટેટીની સુગંધ મસ્ત આવે તરબૂચ ને ટેટી ને ખાવ એટલે પાણી ઘટે નહીં ગરમી બહુ છે અત્યારે ગરમ લૂ આવે નહીં બહાર એવું નથી અત્યારે તો ઠંડુ હતું 8 વાગ્યા સુધી તો આપણે બહાર હતા ગરમ જ હતું બહાર રેપજેપ થઈ ગયા હતા બહાર હવે થોડીક તો બહાર નીતરતા બેઠા બેઠા ત્યાં હવે 10 વાગ્યા હવે તો થોડીક તો ટાઢક પડે ને હા હે ને ખોટે ખોટા દાંત આવે હા ને આ બે એવી હોય ને મોટી બે જો જેમ કહેવાય ને એમ દાંત કાઢશે હો કાંઈ ન હોય હા હું જોવો ને તમે તોય એને દાંત આવે હા એને ભેગી જોડાઈ ગઈ જો ખાલી એમ કહેવાય ને જો તોય હું તો શાંતિ હું હો. હું તો શાંતિ માનું હું. ક્યાં હું તો શાંતિ વાળી. માનું ક્યાં માનું તમને બેન માનું શું કહેતી ખબર એ કે બે મેચિંગ કપડાં પહેરીને એકલ્યું વહી જાય મારી હાડિયું ઈ કે એકલ્યું વહી જાય પાછું તો ઈ કે ધમુને અહીં આવવાનું હતું એને અત્યારે એક્ઝામ નહોતી હોવી જોઈતી બાદ જો ઓર્ડર આપી દે પૈસા નહીં ચલતા આનો તો કાલથી આપણે ટેટી સુધારવાનું છે ને પોતું આપણું હા જો બેને ગાઈસ વાગી ગયા છે હવે 11:30 અને સુવાનો ટાઈમ થઈ ગયો છે તો વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી લેશું મળશું એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને વિચારું છું કાલે હોમ ટૂરનો વિડીયો આપી દઈશ તો જોવાનું ભૂલતા નહીં ચાલો બાય